જય શ્રી કૃષ્ણ. બેઠક 27. શ્રી કાશીજીની બેઠકનું ચરિત્ર. શ્રી કાશીમાં શ્રી પુરુષોત્તમ દાસને ઘેર શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક છે. પ્રથમ ત્યાં આપે નંદ મહોત્સવ પ્રગટ કર્યો. તે સમયે શ્રી યશોદાજી, શ્રી વૃષભાનુ, ઉપનંદા આદિ ગોપ તથા વ્રજ ભક્ત સાક્ષાત સ્વરૂપાત્મક પધાર્યા. નંદ મહોત્સવ થયો. શ્રી વિશ્વેશ્વર મહાદેવ દર્શન માટે પધાર્યા. આ પ્રસંગ શેઠ પુરુષોત્તમ દાસની વાર્તામાં વિસ્તારથી લખ્યો છે. અહીંયા આપે પત્રાવલંબન ગ્રંથ પ્રગટ કર્યો અને ત્યાં શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ મત સ્થાપન કર્યો અને માયા મતનું ખંડન કર્યું અને કાશીમાં મત પ્રાતંગ પંડિત હતા તેને બધાને નિરુત્તર કર્યા. તે કહેતા હતા કે ભાષ્ય તો 3 છે, ચોથું ભાષ્ય વિવેચન નથી. એને જીતીને આપે અણુ ભાષ્ય નિરૂપ કર્યું, સાકર મતનું ખંડન કર્યું અને પત્રાવલંબનના 30 શ્લોકથી માયાવાદી પંડિતોને નિરુત્તર કર્યા. તે પંડિતો શ્રી મહાદેવજીના દ્વાર પર મરવા બેઠા અને કહ્યું કે આપે શંકરાચાર્ય સ્વરૂપ ધરીને નિરાકાર સ્વરૂપનું વર્ણન કર્યું છે. તે મતનું શ્રી વલ્લભાચાર્યજીએ ખંડન કરીને સાક્ષાત બ્રહ્મનું સ્થાપન કર્યું. ત્યારે શ્રી મહાદેવજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી કે શ્રી આચાર્યજી કહે તે સત્ય છે. શ્રી વિશ્વેશ્વરની મૂર્તિમાંથી આ શબ્દ સંભળાયા. પ્રવર્તર્યમ શંકર પ્રતિ. આનો અર્થ એ છે કે શ્રી વલ્લભાચાર્યજી કહે છે તે સત્ય છે, તે પ્રમાણે ચાલવું. શ્રી પદ્મપુરાણમાં મહાદેવજીએ જીવોને બહિર્મુખ કરવા આજ્ઞા કરી છે. તે શ્લોક આપ કાશીમાં બહુ દિવસ બિરાજ્યા, ત્યાં યજ્ઞોપવિત વિવાહ કાશીમાં થયા. ઇતિ શ્રી કાશીમાં પુરુષોત્તમ દાસના ઘરની બેઠકજી ચરિત્ર સમાપ્ત. ધન્યવાદ.